શું છે એટલે ઝાડ જોતા ઠોકતો હોય છે શકન કરતો હોય છે પણ લ્યા છે હેડે એમ પૂછું પણ ખબર નહીં પડતી આ બૈરી વળતી છે ગમો દુધાળવા હેડ્યા છે પણ આ દૂધ ભરવાનો ટાઈમ છે કેટલા વાગ્યા હતો આમાં દૂધ તો ભરીને વેળા આયા અમારે ભાઈ શાંતિ શેરતો છે ડેરી 8 વાગે બંધ થાય છે શું વાંધો છે કેટલી બહેણી રાખો છો બે બહેણીઓ છે હોય તો બરોબર તો સારું દૂધ છે દૂધ તો હોય જ છે એમ અરે બોલો પણ વાતમાં શું હતું ગોળ ગોળ ભમાવો છો વાતમાં તો હતું પણ તમારે વાપરો તાર કોક કે તમને તો પણ તાર ક્યાં કીધા મોડું થાય છે તો મોડું થાય જ છે કે મોડું તો ભરી ના ને કે ડેરી બંધ થઈ જાય પણ હવે કઈ રહે ને ઉભો રખાયો છે જી એટલે આવે એટલે ભરી કું પણ હાલ ક્યાં જાવ છું પેટમાં દુખશે ઉભો રખાયો છે ને પેટ્રોલ મોય નથી રીઝવરમાં છે અલ્યા તો તાર ઈ તો ડફોલા જ જી કોઈ ખબર છે શેના લેફોડા આ કેટલો હા કોઈ મચી તું કોરી મરી એ તો ગેસનું બધું ભાઈ મટી ગયું બાટલો મેં તો લાયો અલા ગેસની મારી ગોળી ગેસ તો હું યાત્રા કદી નહીં હલકીને ખોત તો વળી શું છે આ જોઈ પેટ્રોલ ને ડીઝલ ચેય મળતું નથી એટલે પેટ્રોલ પંપ એટલા તો ખુલેલા છે એટલા બધાય બંધ છે ના હોય તારે આજ તો બાઇક લઈને દૂધ લઈને હેડ્યા છો કાલ હું ખાવા ઉપાડી જવું પડશે બહેનીયું કેમ એમ નથી મળતું તે પેટ્રોલ એવું ઓય આલી એ થોડું આલી છે 20 રૂપિયાનું 30 રૂપિયાનું 500 રૂપિયાનું એવું આલી છે તમારે તો રીઝવરમાં છે તો પછી દૂધ ભરાય ના હોત પેટ્રોલ ભરાવતા આવો પૂરું તો આ તો પેશનનું તો 20 લીટર દૂધ ઘેર રાખ્યું છે વલવા બદલે પરવણ આવે એટલે ઓવે તો આટલું દૂધને બીજું એટલું 20 લીટર તો તમે સારા ઉપાડી ગોમમાં જઈ ગયા 8 કિલોમીટર ગોમ છે આપણું ગોમ તો મારું બધું કાઠું તો એમ કરો પેટ્રોલ હું તો જો આ બધું સાધન હતું મેં તો ડીઝલનો ને પેટ્રોલનો બધું વેચ કર્યો પણ બપોરે જઈને જ હા તું તો એકલો વેચ કરીને આવ્યો ઈ ટાઈમે નતા કહેવાય ઈ તો ઘેર એ ટાઈમ પર તમે વચ્ચે ફરતા હોય હું તો વાપલી એટલે હું તો હેડો પર લઈને આવ્યો 2 કારમાં ડીઝલ વાત સાચી છે એક ટોકું ભરીને લાવ્યું પેટ્રોલનું દુનિયા મતલબી થઈ ગયું તો નક્કી છે અલા આ કીધું આમ ઓછું છે આજે હવે અડધી રાતે કહેવાનું અડધી રાત છે હજી કેવા છે તો એ જાવું હોય જા ને ગમે ઉપાડી જાજે અરે પેલા દૂધ એક દાડો ઘેર પાછો આવશે ચાલશે પણ પેલા પેટ્રોલ એટલે એમ કહી દૂધ ભરાઈને બાયડી મેં ભરીને લાવજે હા આઈડિયા આલું ઈ વાત સાચી જેમ કે 500 રૂપિયા આમાં આલી છે કે હા એટલે 500 રૂપિયા બાયડી મેં લાવજો રૂ બે પેક કરી લાવું બે પેક કરી રોટલા ખાવા ખાઈને જાજે અરે તું ખાવા નથી લઈને આવી છે વગે શોખ 2 વાગતા પણ ભરાઈ લાવું ઈ વાત સાચી તો ચાલ મને ક્યાંથી ભરીને આવો થોડી ખાવ હો હાલ થઈ ગયો કાકા આ કાકો ને ઘેરે ઊંઘવા નહીં જતા કે ખેતરમાં ઊંઘવા નહીં જતા આ તો પાણી પીવા જવું પડશે આ ખેતરની વર રાખવા આયા છે ઊંઝા પર આયા હતા તમે ઊંઘવા આવો વર રાખી હું પાણી પીવા જઉં છું ગરમી કેટલી પડે છે ઊંઝા તો થાક લાગતો હતો જીગુબા છે એટલે અત્યારે ચો આ વેળાના 10 વાગે ચોથી આવો તો 10 તો વાગ્યા પણ આજ તો કેવું શું છે તમને શું કહું ચમ શું વળી આજ તો મને અડધી ભાઈઓ બસાયો ચમ તો તમને નહીં ખબર ચમ ચો પડતા છે તક શું અલ્યા પડ્યો નહીં પણ હા વખત પડી તો એવું જ છે ચમ એવું તો વળી શું છે તો શું તો તમે કોઈ દોડતા જ નહીં શું ના આપણને તો કોઈ ખબર નહીં ભાઈ પેલા ગેસના બાટલા માર્યા ઓવે એમ કોકતા ઈ એકલું નહીં તો? આ બીજું નવું હળગ્યું વળી શું આ ચમ આ તો કમ્પ્લીટ છે ઈ કમ્પ્લીટ થાય પણ મોય રેડવાનું કમ્પ્લીટ નથી
પેટ્રોલ ઓહો પેટ્રોલ તો લ્યા ઘણું મળે છે. પેથા ભાઈ બંધ થઈ ગયું. ચાર ને આ ડીહામાં પેલી બાગમાં એકે પેટ્રોલ પંપે પેટ્રોલ કે ડીઝલ કોઈ છે જ નહીં. બરબટ ઓહો શું વાત કરો તમે લ્યા. તો શું આજે મને અડધી ભાઈએ દૂધ આલવા હેડ્યો ને કીધું ઉભો રાખીને આજે દૂધ આલતા આવ્યો અને ડાયરેક્ટ સીધો પેટ્રોલ પંપે જો ચાર ભેળા છે આવી તમને હોજે 7 વાગે. એવું છે એમ. તારે આ તો કેટલા વાગ્યા 10 એટલી ઘડાટ લેનમાં ઉભો રહ્યો પેટ્રોલ ભરાવા. તમે જુઓ તો બાઈક 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 જેટલો બાઈક અને વસ્તી લડાઈ ને એમ કરે કે મારો વારો છે મારો વારો છે. હે જીગુભા હા તો તમે ચલો પેટ્રોલ લઈને આવ્યા છો. પેટ્રોલ હા આ પેક કરાયું ટોકું. ટોકું પેક કરાયું આ બે ભરી ઓહો શું પેટ્રોલ વાત કરો. પંપે પેલા દૂધ વાળી બૈરું હતી કે હા ચકલી ધોઈ અને મોકો હતો હારો ઠઠાઈ કીધું બે તો લ્યા મારે બાઇક રિઝર્વમાં હેડે છે હાલ. તો જો પરા 500 ગરમ જેવું હોય છે તો ઉપરો લગ બેઠા હશો પણ અત્યારે તો આલજી ત્યાં. મળી જાય 2 કલાક લેનમાં ઉભા રહે તો સગ 2 વાગતા રાચે પણ અત્યારે તો હવે હું ચાર જાય તો જવું પડશે. તો એક કામ કરો કે હા તો એક બહેને હોય આલો રૂમ મને એટલો. ઓ કાકા ઈ તો વાત ના કરવાની હો. અલ્યા આલો કે ઈ શરમ નહીં ભરો ગતું એ એવું હોય તો 2 ટાઈમ માર ઘેર રોટલા આવીને ખાઈ દો. એટલે ખાવા ઘણું છે ઘેર મારે. તમને નહીં મનાતું હોય પેટ્રોલ પંપે વસ્તી હતી થોડી વાર છે ને બાઇક ઉપર બેસીને હેડ્યો અને પેલી વસ્તી પછી દેખાતી બનશે ને ઓમ દોરી ઓછું થાવું જ લાગતું અલ્યા હોય. એ ડોહા આટલો લોભ તો ના કરાવરાય. હવે આ તો છે ને ખાલી ચેક જાવું છે ને દૂધ આલવા કેમ તો વાંચી તો લીગડા વસ્તી નહીં ભળે ને લીગડા બાઈ વળી જઈશું આમ દૂરી પછી પેલી કહેવત છે કે લોભીના માલ કોણ ખાય તું તારા. એ હોય ના હોય આ તો ઓવે. જીતુભા ટાઈગર બેંગોલ ટાઈગર ના દાવાજી કોઈ એટલે આલ્યું હોત તો સારું હતું થોડું. ના પેથા પે હો અરે લીટર હાલો. 1 લીટર નહીં 500 ગ્રામ એ નહીં 10 ગ્રામ એ નહીં. એટલે તમે હાવખે આમ ના શરવા મત થો. તમે તાર હવાર આવજો લીટર દૂધ આલી પહેનું ઈ પીધું પણ બાઈકના પેટ્રોલ ની તો વાત મત કરવી. પેહો તો મારે 4 દોવાજી પણ શું કોમ ની કો બસ થોડું મારે રેડી ના કવરાય દૂધ. આ ગમે અહીંયાથી લાવજો રૂ ના કે 4 દવા જતી છે ને ઘેર વલોણા કરવો પડશે ને ગાયોનું પછી રેડવું પડશે. શું માથા ઉપાડી દા હો પથા લીટર દૂધ એ વર રાખજો. એટલે આલ્યું હોત તો સારું હતું થોડું. ના હવે શું પૂછો આજ ખાવું છે આ તો 10:30 વાગ્યા. થોડું રેડીને ખાધું પેટ્રોલ. ઈ તો હુંજુ જીગુબા પેટ્રોલ તો લઈ ગયો પણ આ લઈ જવું પડશે મારે. ગમે એને જ લાવો કાકાને બોલાવો હમણે સો લઈ જતા ઘણી વાર સમજ્યો હાર્યો. બાઈકમાં છે ને આચીને આવું તો પડે. આ તમે ભાલ્યા છો હવે કર ટુકડું આવી દોરી નહીં હેડ્યું ના બળવાજુ ફોટ ના બળવાજુ. ડોહાનું કાઠું કામકાજ છે. મેળ પડી ગયો મેળ જીગુભા. હવે ટેન્શન નહીં હેડો જીતી જ આવે. મારો ઓળખ્યો ડોહો ના શરમો ને એકલો હાવખે ના પાડીને ઉભો રહ્યો પણ ગમે તે કરીને કોક તો જુગાડ કરવો પડશે. હવે ચોરી કરવી પડશે. કદી કરી જ નથી ઓમ પણ ચોરી કરવી પડશે હવે પેટ્રોલ બદલે કરી. કેમ કે બાઇક હવે કાલનો દાડી હેડ છે પછી થઈ રહે તો દોરીને ગમે એમ જો પેલી સાયકલની ઘોડી કોક તો કરવું જ પડશે હવે. એ કાકા એ કાકા અલ્યા ચિયો ભંડરો આયો. અરે ઉઠો કે ને. એ કાકા ઉઠો એક કોમ આવ્યું છે. અલા ઉઠો કે ને પણ શું કોમ આવ્યું છે? ઉઠો જ ખરી. તમે ઉઠજો પેલા. તોફાની સજાઓ છે. ઉઠો. કેમ? હા વના કરતા બીજી કમણી મસ્ત હે. ઉઠો. હવે શેરી કમાણી પાછી. હેડો હું વાઈટમાં કહું તમને. વાની ગયા. હેડો લબર સંપલ પહેરો ને તમે. ફૂલ ઊંઘમાં લઈ હેડ્યો છે. ફૂલ ઊંઘમાં. હા પત્રીજો જે કોમ લાવે ને એ કમ્પ્લેટ જ હોય. તે હાર જ લાયા છે બધાય. હોય હેડો. પહેરવા જે લે પહેરવા તો જે એમ કરે તોફાન આટલા સર્યો છે. હેડો હવે. ત્યાં સા જવરાય છે પણ ક્યાં જવાનું છે? ટકાણે જોય. હમણાં આપણે સુરી નહીં કરી. હા એક સુરીનું મસ્ત લઈને આવ્યો છું હું. એટલે શું છે આમ ક્યાં તો. એ કાકા હા હેડો હેડો.
અલા આ દાડા તારી કાચી ના કરવાની ના રાતના તું પણ આ તો કેવો આઈડિયા લાવ્યો છે ખબર હે હા હાલ પેલા દેશમાં કયા દેશમાં પેલા બે દેશો રડોય છે ને હા હા ઈ જે તેલથી આપણે બીજા દેશમાં તેલ લાવે છે ઓય આવતું બીજા દેશમાંથી ઓય એ તેલ આવતું બંધ થઈ ગયું છે હાવ ખે ઓય પેલા ટાઈગર નહીં રહ્યા હા ક્યાં ટાઈગર આ જીગલું કી ઓય અડી ટાઈગર સમજી ઓવે ઈ ટાઈગરે એક ટોકો ને બે બહેણી બહેન લાયા છે એમ કેવી રીતે મળી મારું આટલું બધું અત્યારે બંધ થઈ ગયું છે હાવ ખે હાવ કે એટલે હીરો એટલું ભઈને આવ્યો છે ને હા ઈ બહેણીઓ આપી છોડીને લાવશે ને હા તે હોન 150 ને 200 વેસવાને તો આ તો આપે પેલું જૂનું ટ્રેક્ટર આપણે હતું ખબર છે તને ઓય આઈસર ઓય એ વેચી માર્યું ને કે હાલ એવું કોમ આવત મોય ઓ તો નહીં આ તો પેટ્રોલ લાવ્યું છે હા. ને બીજું કોઈ નહીં આપણા ગામમાં નહીં વેચવાનું તો બીજા ગામમાં વેચશે ને હા 150 રૂપિયા આલશે 150 રૂપિયા ડબલ ડબલ થાય લેવડો નો કરો. મોનો એ પેલો પેથો નતો ઓય ઈ એમ કહેતો હતો એમ હા. પેટ્રોલ લેવાની વાત કરી છે હા કે ના પાડી ડોહે ટાઈગરે આ પેલા જીગુભાઈ ઓએ એ એટલે પાછું જો હાલે એવું છે ઈ પાછું. ચોરી કરવાની મને કરતા- હતું એ ચોરી કરવાની કરતા એની પહેલા આપણે લઈને આવા લે હરજુ તાર સોના મોના લે હરજુ ઓએ એ ખબર ના પડવી જોઈએ ઓવે. પછી. ભાવ ઓછો ઈ એ બહુ હોશિયાર છે. હોશિયાર છે હા ખતરનાક છે. હવે શાંતિ છે એ અરે હું કેટલો મૂર્ખો છું આ મુખા ભાવનું પેટ્રોલ અત્યારે તો હોનાના ભાવ બરોબર હોના બરોબર આમ તો કેરો રાય અને હું આ મેળીને જો છું એક કામ કરવું પડશે કોઈ ઘરમાં નથી રાખતું મને હું એવા ઠકાણા મેળવું કે કોઈ બહેની હોય તો ખબર જ ના પડે કે આમાં પેટ્રોલ છે અને બાઇક તો આપણે કાક વગરનું છે એટલે મને વધો આવશે નહીં મને હું હંતાડું વખત દાબીને ચાલ કોઈ ખબર ના પડે ને એટલે કે ઉપાધિ થાય મારું બેટું કેમ સીધા મેળા આવશે કોમ કરો હું છે ને તબેલામાં જ આખું એટલે એમ થાય કે દૂધની બહેણીઓ પડી છે કોઈ ત્યાં ખબર છે કે પેટ્રોલ છે વાહ જી વાહ વાહ અલ્યા એમને વસ્તી નહીં કહેતી કે ટાઈગર બેંગોલ ટાઈગર એમને નથી કહેતી ભાઈ ખાવ પડ્યું એ જો હવે દિવાલ દેનું ટેમ છે પણ ઓમાંથી છોટો નહીં મળે દીકું ભાણું શું કીધું હવે એક કામ કરું અરજી પાસે જતા આવું થોડી વાર અમે અરજી મોડા સુધી બેસે છે રાતે 12 ની 1 વાગાડે છે દવા જે એના પાસે થોડી વાર ઓટો મારું અને કહું કે મને મળી ગયું એ ખુશ થઈ જાય સારું થતું અરજીનું હજી બરોબર ટાઈમે કીધું એટલે કે રવડી દો અને હાવ બેઠો હોત જવા દો મને ઉપર તને એ ઠકાણે મેળવા જે હાલ તો તને મને છે ને દોરવું સારું ગમે છે દોરવું હે જીવનમાં પહેલી વખત ટોકું ભરાયું એટલે કે 50 રૂપિયા ઉપર દો કોઈ દાડો તને બસ પાડ્યો હોય તો પણ હલવાય પડી જાય લે તને ઉઠાડું જીવડા ના કાઢી મારું છોકરું તને એ કોઈની નજર ના લાગે હું આવું હા અડધી શીખર હુઈ જાગશું અરજીભાઈ જાગો છો છે ને ઊંઘ આવે હે ઊંઘ આવે મેળ પડી ગયો હો પડી ગયો આવ તો બસ તાર મેળ પડી લાલ થઈ ગયો લાલ અજય તમે મને કીધું પણ છે ને સારી વાત અને હાસી વાત ભયમ પહેલી કરવી એ વાત તો હા છે ને સવારે ઉઠીને તમે એમ કહો કે તમને ખબર હતી ને તમે મને ના કીધું ને કે હું ના લાવો તું અને તમે શું વાત કરું એક બીજી હા પેથો ભાઈ ધચાતા હા કિચઈ ગયા હતા કીધું આ કોમી ગયો તો ખબર જ નહીં કે ના ખબર જ નહીં એને ખબર જ નહીં અને મેં તો કેવું કર્યું છે તો આખું તો ભરાયું પણ પેલી દૂધની બે બહેણીઓ હતી ને એ ભરીને આવ્યા એ પેક કરી સારું કર્યું હેડ પેથો વળી એક આલો રહી કીધું 2 ટાઈમ ખાવા ખાઈ જાતી હમ
સવારમાં ભેંસનું લીટર દૂધ લઈ જાતી. બરોબર. પેટ્રોલની વાત નહીં. પેટ્રોલ હાલ ના હાલ તું એ અને હરદીભાઈ તમે નહીં માનતા હોય, જે જીગુભાઈ કોમ કર્યું છે ને આજ, એવું હંતાડ્યું છે ને, ખરેખર મારી ડોશીના દાગીના આખો દાડો એટલા હરખી રીતે નહીં મળ્યા, એટલા હરખી રીતે એની મળ્યા હતી. અને બાઇકની તો એ ઉઠાડીને આવ્યો તો કીધું વાયરો ના પહેરી જાય. ખાવા કાતું ખાવા તો હઠ કાઠું હતું આજે. જેવું કાતું પાયું આમ પાયું વગી વગી. પણ પેટ્રોલ ડબલમ જ રાખજો. અરે ગોડો શું હોય ને કે ડબલમ તો ઉપાડીને વાટી અત્યારે તો છે ને લાંબા કરતા સોર વચી જાય વળી. એ વાત સાચી. અને હંતાડ્યું છે તમને કૂક હું નાખું. કોઈને કેવું નથી, શું કેવું છે? એ વાત સાચી ને મારો બેટો આ તો વાટનો ફોટો કૂક તો વળી જાય, કોક વળી જાય. પણ મેલ્યું છે એવી જગ્યાએ ને બેટા ફફા મારે મરી જાય ને પગીશ કાંઈ પગ એના એના હાલ હોય તો એ નહીં ધડે. ના સારું કર્યું છે. તારું કામ થઈ ગયું જોને, બધું રેડી. મારું કામ થઈ ગયું છે. તારું એ મજા છે. બાઇકની તો મેં તમે નહીં માનતા, મારા જીવનમાં કોઈ દાડો 50 રૂપિયા ઉપર નો ખાઈ જ નથી. તો આજ તો બાઈક આમ કહ્યું કેમ આટલું ફૂલ કર્યું? અરે બાઇકે ગોડું આચું તારી કે ગતું આજુ જ નહીં. વસ્તી હતી એટલે માચું હા પછી દોડીને થઈ ગયો. કરેલું હતું તોય ના બાળું ગતું ગતું ના બાળું બાળતો હશું નેટ મેલ્યું છે ને 50 રૂપિયાનું નોખાવતો ને તો ગમે તેડ વોટા મારતો તો આ તો 8,500 લાવ્યું છે. ઓહો 8,500 લાવ્યું છે દોઢ વર. તો હવે લાવવું જ નહીં પડે. પણ દોઢ હાસવજો વર્ષથી વગે wane હે wane વગે હાસવજો. મારા છોકરાને એક ટાઈમ ખાવા ઓછું આલ્યું એ સાલ છે. વાની ચોય નહીં. છોકરાને પગ છે ને ધોકો થોડી પગ ભાગવો પડે છે. બાઈક જ ના અલગ બેટો. આવું ના કરે, હું દવાખાનું ભણ્યા મરી જાય. બાઈક નો મેં નહીં કોઈ નહીં. ડોશીને મળવા દા હોય હેડતી જાય હેડતી આવે. બાકી બાઈક નહીં. બે ટાયરમાં હવા કાઢીને પંચર પાડવું પડે. વોક કરવું. પણ બાઈક તો જોયે સારું ક્યાંક જવું હોય અચાનક તો કોમ આવી જાય. એ તો એમ તો બધો હું વેચ કરીને બેઠો. આ તો ખાલી હવા પૂરતું એમ એવું તો કોઈ ના કરે કેમ તો. તો બરોબર. તો ને કે દૂધ છે નું ગામમાં જાય હાલતા રાતું છે ઉપાડ્યા મરી જાય પાણી ગાયનું તો ગાયનું દૂધ સારી જેટલા બહેણા હોય છે બહેને બહેણા હોય ચમચમ લઈને જાવું એટલું કોઈ ના બને. હે મેળ પડી ગયો હો. પણ અને તમે જોવો ને તો એક લેન પેટ્રોલ પંપે શું તમને વાત કરું. વગે હતી અરે મારી બેટા વસ્તી પવાલીઓ લઈને આવે. એક જણો તો કુકર લઈને આવ્યો. કુકરમાં શું અમાય તો કુકર લઈને આવ્યો દેખાવ કરવા મારો બેટો. અને કેર બાદ તમે જુઓ તો ચેટલા ઝઘડો ને તો ઉપડ્યો. ઝઘડો તો શું 2 જણા તો આમ બથ્થા નેટ જોડાયો. હમણાં આપણો છોકરો તો આપણે કૂકવા કરી પણ મારા બેટા સમજી ના. પણ મેં કીધું આજ બેંગોલ ટાઈગર નહીં પણ હું સાલ થઈને જો એ લડાવવામાં પડ્યા ને આપણે ભરાવવામાં પડ્યા. એ સારું કર્યું. કેવો વેચ કર્યો. કે તમે તો ની જે ઝઘડા થતા હોય ને બોયો સારા પહોંચી જોત. ઉંશાર આજ ગુજર નથી પડવું. એ સારું કર્યું. ઈરા લણણા અને આપણે ભરણું. એ વાત સારી. અને સુખ શાંતિ પછી આયા. પછી આજ તો જે ઊંઘ આવશે ઊંઘજો મત પડા ના કે ઉભા રહો હાવ કે શું તારે બાઈકે દોડ્યું બજ્યું અને પગે દોડ્યું બજ્યું પછી ઊંઘ્યો. એટલે મારા હગાનો ફોન આવે છે. આ બીમાર હતા એનો જ ફોન થયો. ઉપાડો. હલો એ હગા રોમ ઓય ઠીક છો? બસ મજા હો. અમારા મજા તમારા મજામાં છે ને બધા? ઓય ના અમારે આબાનું હતું. હું આ હાર્દિકભાઈને કહેવાય આવ્યો હતો પણ એ કોઈ વાત કરી ના. તમારી વાત કરવા જ હું તો આવ્યો હતો. કીધું બધાને કહું પણ આ તમારો ફોન આવ્યો. પણ હગા મારું બધું થોડા લોસા છે હો. આ પેલું યુદ્ધ નહીં ચાલુ છું આ પેલા 2 દેશો વચ્ચે. હજી એના ડફોળમાં પેટ્રોલ અને ડીઝલ બંધ શું કરવું છે. હવે હું તમને શું કહું છું વાપરો તો મારી વાત તો ફોન ખોલીને જુઓ. હું અહીંયા આવું અને મારા કુટુંબના માણસને લઈને આવું તો તમારે શીરો કરવો પડે, દાળ ભાત બનાવવા પડે, બરાબર, પૂરી શાક કરવું પડે. તો તમારે કેટલો ખર્ચો થાય. એના કરતાં હગા તમે મને આ જે તમારો નંબર છે ફોન પે છે કે? હા તો આ તમારા નંબર ઉપર હું તમને 2 રૂપિયા બોલમણું કરું પડું છું. અને તમારે 2 પેલા ભૈયાને હું 50 રૂપિયા નાખું છું, 25 રૂપિયા એને 2 હાલ દઉં, બરાબર. એ તો પછી જોયું જાહે.
આજે હાલ આદવાના તમારા હોદ લેવરાઈ ગયા અને તમે તારે આમ સમજો કે તમે અમને ખવડાવ્યું મારે પેટ્રોલ બસે ને તમારે જમણવાર બસે રેડી કે અને હગા બીજી એક વાત ભળો હું આવત તો કોઈ એકલો તો આવત ના ભરતીઓ હાશે હોત કે ના હોત અને ભરતીઓ હાશે હોત તો હગા તમે હાથ કહો તમે પસા હોય હાલત તો ખરી કે હા તાર જો હું તમને આ પહેલાંનો હું અને ભરતી તમારે જે હાલવા હોય આ નંબર ઉપર પાછા નોખો બરાબર કે હા રેડી લે હારો હેડે તો હરો બરોમ એ હા એ આવું તો ના હોય ચાલો તું જે વાત કરી છે કેવી ની જાવું નથી ને આ કદું કોઈ કરવું નથી ને બોલામણું કરવું છે પાછા પૈસા લેવા છે તે તો કેટલું મગજ ત્યાંથી આ વિચાર લાવે છે આવા ટાઈગર જીગુબા ટાઈગર બગન ખર્ચે ને બગન પેલા કરીને તી બગન પેટ્રોલ બાય તો જેટલું મગજ મેં વાપર્યું વગી હગાને ફાયદો ને મારે ફાયદો ના રેડી વાત સારું કર્યું એટલે આ બધું તો હવે કરવું તમે ઘરે બેહો હું ચા સો કહીને લાવું રહો તો લાવો દો હળો અમે કોઈ ઊંઘ આવતી નથી તો પીવો પડે દો હું થોડી વાર આડોળી છું આડું થાય તમે લાવો કાકા પેલો જાગતો તો નહીં હોય પાછો. અલ્યા એ તો હમે હોજે ઊંઘે હો છે ને આજ તો લઈને આવ્યો છે તો હટ ઊંઘી ગયો છે એવું છે? ઓએ ચાલ ભાઈ ઝડપ કરી થોડીક. આપણે કોઈને ખબર નહીં પડી ના, ફટો ના, ફટ ખબર છે નહીં પડે. ઓએ આપણી ચોરીમાં હજી કોઈને ખબર પડી છે? એ પેલો ભેથિયો કે ચોરી કરવા આવવાનો છે એની પહેલા આપણે લઈ જતા ને કદાચ એવું પણ થાય. આપણી ચોરી કરીને નોમ જાય બધું. ઈ થાળાનું એ ભેથિયા ઉપર દબાનું છે તો પેટીઓ હલવા દો. હા અમે દોઢ ડાયો વધારે થઈ ગયો. ડાયો વધારે એટલે છે તો જાય બધું માથે. પેટ્રોલ મળે ને લઈને આવે ને આપી હા. તો બીજું કોઈ કરવું નહીં આપણા ગામમાં દેખજો મત બહાર જ બહાર જ સપ્લાય બહાર કરવા. ઓએ ના તો એ ડાયરેક્ટ કર્યો ને આપણા ઉપર જ થાય એથી એને ફસાવાનો છે. ઓએ તો ફસાતો જ. ઓએ કારણ કે અમે જોઈએ છે ને મારે એક વખત ઝઘડો છો તો કાકા લાઈટ અમે બંધ રાખ્યા છે કોઈ હશે નહીં પેલા ઊંઘી ગયા છે હા તો તો ફટ ગોતવાનું રાખજો કાકા ઓએ. એ કાકા જીગુપાના ટાઈગરના ઘરવાળા ઊંઝાય બધે સોના મનો મને જોવા જાય જાગ એ નહીં જોવા મને ચેક કરવા જાય. આ બહેની પેલા ચેક કરો તો બહેની એવું ના થાય કે વળી ડીઝલ પેટ્રોલ ઓલો હમણાં તો ગેસના બાટલા ખાલી છે ઓ ભલકી પણ અવાજ પકડ સારી વાત શું કીધું કે બાટલા ખાલી ગેસના થી જ નિહાલ એટલી કલાક એમાં ભર્યું પડવું હોય તો બધા ગેસના બાટલા ના જાય અલ્યા પાઇપ ત્યાં તું રે ના જાય આ તો ગોતો બહેણીઓ પછી બહેણીઓ તો હંતાડ્યું છે ઓલી મને ગેસનો બાટલો એક વખત ચેક કરવા અલ્યા નથી હો મને એ કાકા વાવ કાકા નહીં ફોડું નહીં આલ્યું આપણે આટલું ઘણું થઈ ગયું
પેલો આવતો હશે, પીઠલો આવતો હશે. ઓહો હોય તો એટલે ઊંઘ્યો છે. હવે ચોરી કરવા આવ્યો છું, પણ ચોરી કરું કે ના કરું? મારો જીવ તો માનતો નથી. મારો કોઈ દાડો આ જીવનમાં હાર્યું કામ કર્યું નથી આપણે. એના કરતાં પાછો દોડવા દો ને હોયથી. ચોરી નહીં કરવું કોઈ નહીં. આપણે બહેણી ઉપાડીને દાન થાય તો માથા ઉપર મિલીને આ હેડ્યા ગમમાં શું નહીં વધો છે આપણ. પાછો વળવા દે હડો, મને તો નહીં કરવી ચોરી. હો પેથાભાઈ, હા જીગુબા, ઓય અડધી રાજી આ રોજડા આવ્યા હતા કાઢવા ગયો હતો. ઓય રોધડો ઓવે પેલું નહીં બાજુ ટુકડું મારે ઓય ને રોજડા આવ્યા હતા કે હા. આકોટા કરતા હતા. બધા કીધું લાય હું ઓટો મારતો આવું. તો આમ કોઈક બત્તી બત્તી લઈને જાવ તો કેમ ને તમે હેડ્યા છો? અલ્યા અંધારામાં કોઈ ભાડે ના કે ના કે અમને કે તમે પેલા ભાડી દો કે મારું ચમ કાઢે તમે ઈ વાત તો એવું હાચી. થાય કે પણ આ બત્તી લઈને ફરો, આ ઉનાળાનો દાડો છે ને જનાવર બનાવર છે, અડી જાય ને તો ઉપાજી થાય. ના ના અજવાળું ઘણું આવે છે. તો તમે રોધડાને ઓર રાખવા જતા એમ, કાઢવા જતા એમ? ઓવે બરોબર, હારું હેડો, કશો વાંધો નહીં. તમે ચેટલે ગયા હતા? હું આ હારજીભાઈ પાસે બેઠો હતો, ઓવે વાતો કરી. ના ના બરોબર. તમારે ઘરે આવવાનું હતું, હા. પણ પછી ફોનમાં બધી વિજી પટાઈ નાખી. એવું છે એમ? એક હકાઈને બોલમણું કરવા જવાનું હતું, પણ એ તો ફોનમાં બોલમણું કરી નાખ્યું આજ તો. કરી પૂરું કે? હા, પૂરું કર્યું. બસ તાર વળી શું નહીં તારે વળી એટલે તો આવું મોટી લોબે નહીં તાર હગાના ખર્ચો બસો ને આપણો બસો. તારે. કારણ કે તાર લઈને તો હતો, પણ કોઈના પાસે ડીઝલ જ નહીં. ડીઝલ હા, વાળી વાત સાચી ગાડી છે. હતો. વાત આપણે સાચી તમારી. આપણે સકડો કરવો પડે. લાખ રૂપિયાની વાત કરી તો તમે. પછી તાર તાર એમ મને કીધું, હવે પછી મેં વિચાર કર્યો, કીધું ફોન પે કરવું પડે. હા, ખબર રાજી છો એ સમજણો કેવરાય તો હગો. પછી કેટલો સમજણો. અને હમણાં છોકરાને મેં એને છોકરાને પસાર એને મારા છોકરાને પસાર નાખ્યા. તમારે તો હાપુન થઈ રહી. હા પણ છીએ તારે. તારે મેળ પડી ગયો કું. જો હારું તાર હેડો એ હવે. સારું હો. હા અમારું બધું આ કહે છે કે હું રોધડે કાઢવા ગયો હતો, પણ મને તો વાત આવી છે નહીં. તો આ જો છે પેટ્રોલનો મેં ના પાડે છે. અરે પેટ્રોલ હોમાં તો નહીં ગયો ને, ના પાડે. અરે એવું ના કરે. રાહ જોડે મને હવે ખેર હું ઊભો રહો. આ તો રાત છે સીધી. ઓહો 1:30 વાગ્યો, 1:30.